આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે આજે 10મી તારીખ, ત્રીજો માસ 74ની 7. આજે સાવિત્રીનું ફરીથી વાંચન આપણે શરૂ કરીએ છીએ. તો એ બધા આંકડાની રમત આપણે આમ જોયું હતું ને કે 12મું પર્વ હતું આમાં, કે ગયા વખતે 345મું પાનું હતું છેવટે. તે 345ના પણ 12 આંકડા થાય છે, 3 ને 4 7 અને 5 12 આમાં. એટલે કંઈક બધા આંકડાનું તો બધું શાસ્ત્ર છે, તો મને તો ખબર નથી, હું ભૂલી જાઉં છું પણ ખરો પાછો. અને જે પહેલું જ્યારે સાવિત્રીનો વર્ગ શરૂ કરેલો એ પણ 21મી તારીખ હતી, જાન્યુઆરીમાં વાંચવાનું. 1951માં શરૂ કર્યું. પછી ત્યાં લગી કંઈ વાંચવાનું ન હતું શ્રી ગયા પછી. એટલે 21/1/51 આ વર્ગ પહેલા શરૂ થયેલો આપણું આ બધું વાંચવાનું. અને પછી તો આમાં એટલું ગુજરાતી જ દક્ષિણામાં જેટલું આવતું હતું તેટલું, એ તો દક્ષિણામાં તો આવતું તો પૂરું થઈ ગયું. પછી એમાં પછી થોડી કવિતાઓ હતી, તેટલી બધી વાંચી નાખી. પછી શું કરવાનું, પછી અંગ્રેજીમાં વાંચવા માંડ્યું. એમ વંચાતા પછી એકવાર પૂરું થઈ ગયું. પછી બીજી વાર અહીંયા શરૂ થયું. બીજી વાર પણ પૂરું થાય છે, પણ રેકોર્ડિંગ અધવસ્થી શરૂ થયું છે. હવે આ રેકોર્ડિંગ પૂરું થયું ગયા વખતે એનું, હવે આ શરૂઆત થાય છે. અને આપણે થોડાક કાગળોનું પણ તમે યાદ કર્યું તો એ કાગળો જરા આમ તો બધા ઘણા છે, એમાં તો બધા તો કંઈ આપણે બહુ વિદ્વાનોના છે. પછી તો કાગળો મહા ચર્ચાઓ છે અંદર. પણ આમાં જે અગત્યની વસ્તુ એ છે કે સાવિત્રી લખાયું કેવી રીતે. કવિતાની તો ઘણી આ મહાકાવ્ય છે કે નહીં એમ પણ ઘણા લોકોએ ઘણી ચર્ચા કરી છે. એમાં કેટલીક લીટીઓ લઈને શ્રી અરવિંદે ઘણી વાતો પણ કરી છે, પણ એ બધો કાવ્યનો વિષય છે એમાં. પણ આમાં 1931થી કાગળો છે એમાં. એટલે સાવિત્રી તો 1950માં પ્રસિદ્ધ થયું, પણ તે પહેલાં લખાય છે એવી તો ઘણાને ખબર હતી એમાં. અને ખાસ કરીને આપણા જે આ શેષના છે અમલ કિરણ આપણા, તો એની સાથે તો ઘણો કાગળો એમની સાથે જ થયેલા છે બધાને, ઘણી ચર્ચાઓ એમની સાથે જ થયેલી. એટલે 1931નો જે પહેલો પત્ર તમારામાં હશે, આમાં કેટલાક ઉમેરેલા પણ છે આ શતાબ્દી આવૃત્તિમાં. ત્યારે એમાં કે આ લખાયું તે પહેલાં પણ એક લખાયેલું હતું. There was a previous draft, the result of the many retouchings of which somebody told you. અનેક વાર સુધારા કરીને એનું એક પરિણામ આવ્યું હતું. એવો પહેલી વાર સાવિત્રી લખાયેલું. But in that form it would not have been a magnum opus at all. પણ એ જે લખાયું હતું એ તો આ જે મહાકાવ્ય બન્યું છે, મહાગ્રંથ, એ ન બનત એમાં. Besides, it would have been a legend and not a symbol. આ તો સાવિત્રીને લિજેન્ડ અને સિમ્બોલ, એમાં વાર્તા છે અને કંઈક વાર્તા કરતાં રહસ્ય પણ છે એમાં. એટલે પહેલાં તો એટલી વાર્તા જ હતી એમાં, પણ આ જે બધું અંદર મસાલો ભર્યો છે એમાં, સિમ્બોલ એટલે તો કંઈકનું કંઈક બીજું જ સમજવાનું એમાં. સાવિત્રી માત્ર એક વાર્તા નહીં, પણ કંઈક વધારે. તો એ ન થયું હોત. I therefore started recasting the whole thing. એટલે જે પહેલાં લખાયું હતું એ બધું ફરીથી લખવા માંડ્યું એમાં, અને થોડું એમાંથી રાખેલું. પછી તો બધું ક્યારે લખો છો એની બધી વાત આવે છે એમાં. અને કે છે તમે કેવી રીતે લખ્યું, તો કે છે કે સાવિત્રી એઝ અ મીન્સ ઓફ એસેન્શન, કે સાવિત્રીને પોતાની સાધનાના ભાગ તરીકે, એસેન્શન ઉપર ચડવાના, કે કેવી રીતે ઉપર ચડી શકાય છે. એ તો આખો સવાલ છે ને કે ચેતનામાંથી મુક્ત થઈ જવાનું નહીં, પણ ઉપર ચડવાનું. એક પગથિયે તમે ચડતા હો. અને એ શ્રી અરવિંદે તો એ કર્યું છે ને કે કોઈએ આટલું બધું કામે નથી કર્યું, અને એની વાત પણ નથી કરી કે ભાઈ સચ્ચિદાનંદ થઈ ગયા, હોજા બચ્ચા, ભગવાન થઈ ગયા. પણ વચ્ચે શું ભગવાન સાથે પહોંચતા પહેલાં તો કે તપ કરો. અરે પણ તપમાં કરવાનું શું કે એમાં, તો કે એ બધું તો કે એક આરોહણ, એક ચડવાની એક ક્રિયા છે ધીરે ધીરે એમાં. તો ક્યાંથી ચડે છે કે આઈ બિગેન વિથ ઇટ ઓન અ સર્ટન મેન્ટલ લેવલ. તો કે શરૂઆત કરી તો કે મનની ભૂમિકા ઉપર. આપણે તો મનમાં હોઈએ છીએ ને સામાન્ય રીતે, તો કે મનમાંથી બધા કવિઓ પણ અમુક રીતે જ લખતા હોય છે.
Each time I could reach a higher level, I rewrote from that level. એટલે જ્યારે પાછું કોઈ વધારે હાયર આપણને ખબર પડે કે આ નીચે આથી વધારે ઊંચી ભૂમિકામાં પહોંચ્યા, એ તો આપણે યોગમાં સમજવાનું છે કે ઊંચી ભૂમિકામાં જવાયું કે નહીં, પછી નીચે અવાય છે કે નહીં. એમાં તો કે દરેક વખતે એક એક હાયર લેવલ પર હું પહોંચતો જાઉં આમાં, ત્યારે પાછું બધું ફરીથી લખી નાખું. I rewrote from that level. Moreover, I was particular. If parts seemed to me to come from any lower levels, I was not satisfied to leave it because it was good poetry. હવે ઉપર લખતા લખતા પાછા નીચલા લેવલમાંથી ક્યાંક આવી જાય ત્યારે કે આમ તો લખાયેલું તો બધું સારું લાગે, મને પણ આ મારી કવિતાઓ છે કે ઘણી આમ સારી લાગે, પણ અમુક રીતે જોતા પછી ના લાગે, એટલે ઘણી સારી લાગે તોય પાછી એને બાજુએ મૂકી દેવી પડે. એટલે આમ બિકોઝ ઇટ વોઝ ગુડ પોએટ્રી, પોએટ્રી તરીકે સારું છે પણ કાંઈક બીજું હોવું જોઈએ એમાં, એટલે લાગે કે આ નથી સારું, એટલે એ બધું એ છે. મેં મારા કાવ્ય સંગ્રહો કર્યા છે બધા, ઘણા બધા આ નહીં લેવાય, આ નહીં લેવાય, જ્યારે કામ લખીએ ત્યારે સારું, તો સંગ્રહમાં મૂકવા જેવા તો કે નહીં એમાં. તો કે એવી રીતે હું પાછું મને સંતોષ નહીં થતો. ઓલ હેડ ટુ બી એઝ ફાર એઝ પોસિબલ ઓફ ધ સેમ મિન્ટ, એક જ ટંકશાળમાંથી આવવું જોઈએ એમાં. એટલે અમુક લેવલથી લખાયું તો પાછું હોય તો કાળો હોય ને કહેવાય. In fact, Savitri has not been regarded by me as a poem to be written and finished. એટલે કે મૂળ વાત એ છે કે આ કવિતા લખીને પૂરી કરી નાખી એમ નહીં, એવું બધા ઘણા કરે છે કે આ એક કવિતા થઈ ગઈ. નહીં, કે કવિતા લખીને પૂરી કરવાના ને, કવિતાને ખાતર નથી લખાતી, બટ એઝ અ ફિલ્ડ ઓફ એક્સપેરિમેન્ટેશન ટુ સી હાઉ ફાર પોએટ્રી કુડ બી રિટન ફ્રોમ વન્સ ઓન યોગિક કોન્શિયસનેસ. એટલે કે પણ એક પ્રયોગ રૂપે હું લખું છું કે યોગિક કોન્શિયસનેસમાંથી કેવી રીતે લખાય. ઘણી ચેતનાઓ હોય છે ને, તો કે યોગિક કોન્શિયસનેસમાંથી જે ઊંચી આધ્યાત્મિક અવસ્થા એમાંથી લખાય તો કેવી રીતે લખી શકાય કવિતાને, એમાં એનો પ્રયોગ કરું છું. એટલે લખવા બેસે તે ઘડીએ કે યોગિક કન્ડિશનમાં છે કે નહીં, યોગિક ચેતનામાં છે કે નહીં એમાં, એન્ડ હાઉ ધેટ કુડ બી મેડ ક્રિએટિવ. આ બધા છે ને કે યોગિક ચેતનામાંથી સર્જન કેવી રીતે બને. આ બધા કહે છે ને તમે યોગની કવિતા લખવા માંડ્યા એટલે કે કવિતા ગુમાવી ગઈ, મારે માટે એમ કહે છે ને કે હવે કવિતા નથી સારી લખાતી, ભલે યોગ આવતો હોય એમાં, તો કે નહીં, એમાંથી પણ એક ક્રિએટિવ થવું જોઈએ, સરસ સર્જન થવું જોઈએ. જેવી રીતે આમાં લખું છું અને સર્જન થાય, તો કે યોગીમાં રહીને કે તમે કવિતા ગુમાવી બેસો નહીં, એ યોગ ચેતનામાંથી પણ તમે વસ્તુનું સર્જન કરી શકો. તો કે એનો પ્રયોગ માટે લખ્યું, એટલે જે એમાંથી સર્જન થાય છે કે નહીં. I did not rewrite Rose of God or the sonnets except for 2 or 3 verbal alterations made at the moment. એટલે બીજી કવિતાઓ છે, રોઝ ઓફ ગોડ એ બહુ અદ્ભુત કવિતા છે, તો બધી ફરીથી નથી લખાતી એમાં. એટલે કે પછી પણ કાચું કહે છે કે વોટ સાવિત્રી વોઝ ઓરિજિનલી રિટન મેની યર્સ એગો બિફોર ધ મધર કેમ. માતાજી આવ્યા અહીંયા તે પહેલાં, એટલે ઘણી, માતાજી તો 19માં આવ્યા ને તે પહેલાં, એઝ અ નેરેટિવ પોએમ ઇન 2 પાર્ટ્સ. પછી તો બધી વિગતો આપે છે. સાવિત્રી ઇઝ રિપ્રેઝેન્ટેડ ઇન ધ પોએમ એઝ એન ઇન્કાર્નેશન ઓફ ધ ડિવાઇન મધર. એટલે કે સાવિત્રી કોણ છે, તો કે ડિવાઇન મધર, મા ભગવતીના અવતાર તરીકે આ કાવ્યમાં આવે છે. અહીંયાથી હવે રૂપક થયું. પેલામાં તો સાવિત્રી માત્ર રાજકન્યા છે, પણ અહીંયા કે એના અવતાર તરીકે આવે છે કે એમાં. ધીસ ઇન્કાર્નેશન ઇઝ સપોઝ ટુ હેવ ટેકન પ્લેસ in far past times when the whole thing had to be opened so as to hew the ways of immortality. તો કે આ અવતાર ક્યારે થયો સાવિત્રીનો, મા ભગવતીનો સાવિત્રી તરીકે અવતાર ક્યારે થયો, તો કે ભૂતના બહુ દૂરના ભૂતકાળમાં થયેલો, કે જ્યારે when the whole thing had to be opened, આ દુનિયા ખોલવાની હતી કે ભાઈ ભગવાનના તરફ કેવી રીતે બધું ઉઘાડીને લઈ જવાનું. so as to hew the ways of immortality. ખોલો ખરો એટલે કે અમરતાને માટેના રસ્તાઓ તો hew કાપવાના હોય એમાં. તમે જંગલમાં જાઓ તો કાપતા કાપતા દાખલ થવું પડે ને એમાં. તો કે અમરતામાં પહોંચવાને માટે તો ઘણું કાપ કરતા કરતા જંગલ કાપતા કાપતા જવાનું હોય. એ રીતે સાવિત્રી એ ત્યાં આગળ મા ભગવતીના અવતાર તરીકે આવે. પછી તો બહુ સરસ કહે છે, પણ હવે એ તો બધી કવિતાની વસ્તુઓ છે એમાં. In the new form it will be a sort of poetic philosophy. ઘણા કાગળો ખુદાવી છે. A sort of poetic philosophy of the spirit and of life, much profounder in its substance and vaster in its scope
than was intended in the original poem. એકદમ આ છેલ્લો પત્ર છે આ સેક્શનનો. In the new form, કે આજે નવા રૂપે હું સાબિત થઈ ગયું, it will be a sort of poetic philosophy of the spirit and of life. Of the spirit and of life. આત્માની અને જીવનની જે ફિલોસોફી છે એ કવિતામાં મૂકવાને માટે છે. પોએટિક ફિલોસોફી એટલે કે એકલું તત્વજ્ઞાન તો બધે કહ્યું છે, પરંતુ કે કવિતામાં એ તત્વજ્ઞાનને કેવી રીતે મુકાય. એટલે કે આમાં તમે જુઓ છો કે એકલી બીજી કવિતામાં તો આવું બન્યું એના બધા રસ આવે છે, તો કે એકલા રસ નહીં, પણ આ પોએટિક ફિલોસોફી છે ઓફ ધ સ્પિરિટ એન્ડ ઓફ લાઈફ. આખા જીવનની પણ જે ફિલોસોફી છે અને પરમાત્માની પણ ફિલોસોફી છે, પણ તે બધી પોએટિક. આમાં તમે વાંચો તો ઠેરે ઠેર આમ પોએટ્રી તો છે જ એમાં. ઇન ઇટ્સ સબસ્ટન્સ મચ પ્રોફાઉન્ડર ઇન ઇટ્સ and vaster in its scope than was intended in the original poem. મૂળ કવિતામાં જે હતું એના કરતાં આમાં જે તત્વ છે એ બધું ઘણું ગહન હશે. આમાં તમે જુઓ કેટલી બધી ગહનતા છે. એન્ડ વાસ્ટર ઇન ઇટ્સ સ્કોપ, એટલું બધું વિશાળ આમાં લીધેલું છે કે મૂળ કાવ્યમાં તો હતું જ નહીં, એમાં સાવિત્રીના, મહાભારતના કે બીજામાં. આઈ એમ ટ્રાઇંગ ઓફ કોર્સ ટુ કીપ ઇટ એટ અ વેરી હાઈ લેવલ ઓફ ઇન્સ્પિરેશન. હા પણ એક છે પાછું કોઈ પ્રેરણા તો કે આ પછી મનમાં ગોઠવી દીધી. બહુ મુશ્કેલ પડે છે કવિતા લખવા બેસો, વિચાર કરીને લખવા બેસો ત્યારે વિચારમાં આવે. કવિતા દાખલા તરીકે અડધેથી મૂકી દીધી, એમ ફરીથી લખવા બેસો ત્યારે શું હોય એમ, ચાલો કવિતા લખવી છે એમ લખાય ને, ત્યારે કે ના, આમાં ઇન્સ્પિરેશન પાછું આવવું જોઈએ. લખો ત્યારે પ્રેરણા આવે છે કે નહીં. તો કે ટ્રાઇંગ ઓફ કોર્સ ટુ કીપ ઇટ, પ્રયત્ન કરવો પડે છે એટ અ વેરી હાઈ લેવલ ઓફ ઇન્સ્પિરેશન, પણ ખૂબ જ ઊંચામાં ઊંચી તમે પ્રેરણા આવે છે કે નહીં. અને એ તો આપણે માટે બધાને વ્યવહારુ પ્રશ્ન છે કે ભાઈ પ્રેરણા આવે છે કે નહીં. આ યોગની અંદર આપણે જે કામો કરીએ છીએ એમાં બધા મિકેનિકલી ગોઠવી નાખ્યું છે એટલે થયું કે પછી પ્રેરણા આવીને થયું એમાં. એટલે અહીંયા તો બધા જે ઘણા અનુભવો છે કે પ્રેરણામાંથી ન થાય ત્યારે કે કાંઈ રસ જ ન પડે એમાં. માત્ર ઘણી વાર મારા ભાષણો છે આમ લખીને લઈ ગયેલો, તે એકાદ બે વાર કર્યા હશે એમાં ભાષણ, પણ તે એટલા બધા નિરસ અનુભવો થાય, દયાજનક, કે આ લખેલું વાંચી ગયા, એમાં કંઈ પ્રેરણા તો આવતી જ નથી એમાં. એટલે કે પ્રેરણામાંથી થાય છે કે નહીં એને માટે કે હું પ્રયત્ન કરું છું. But in so large a plan covering most subjects of philosophical thought and vision and many aspects of spiritual experience, there is bound to be much variation of tone. પણ આ તો કેટલું બધું વિશાળ છે એની અંદર. large a plan covering most subjects of philosophical thoughts, અનેક વિચારો આમાં તત્વજ્ઞાનના આવે, and vision and many aspects of spiritual experience, આધ્યાત્મિક અનુભવોના કેટલા છે એમાં. આપણે બધું ફાઇન્ડિંગ ઓફ ધ સોલ તમે જુઓ, સાવિત્રી યોગ, બુક ઓફ યોગ તમે જુઓ, એમાં તો કે ઘણું આવે. there is bound to be much variation. આમાં જે ટોન આવે છે ને એમાં ફેર પડી જાય. એમાં વસ્તુ તો એની હોય કે પણ ટોનમાં બદલાઈ જાય. એમાં બાજુ છે કે એમાં વધારે મોટું થઈ જાય, નાનું થઈ જાય એમાં, તો કે થાય કે એમાં. But that is, I think, necessary for the richness and completeness of the treatment. પણ તો કે જાતના ટોન આવે તો પણ કે એમાં વાંધો નહીં, કે જરૂરનું છે, કેમ કે ભાઈ અમુક વખતે અમુક, તો એવા બધા એ છે એમાં. તો આ 1946ના પત્રનો આપણે વાંચ્યું એમાં. પછી કવિતાને રીતે તો નથી ધારતો કે આપણે વર્ગમાં કેટલું કામ કરીએ, વળી જોઈશું કોઈક વાર એમાં એકાદ વખતે આપણે પ્રયોગ કરીશું. પણ આમાં એ છે હવે જે બીજી વસ્તુ જે છે આપણે તે માતાજીએ જે કહેલું છે ને એ આપણે તમે ગણો ખરું તમારા હાથમાં આવ્યું હશે એમાં. માતાજી મોણા સાથે જે વાતચીત થયેલી એમાં ત્યારે કે એ તો પછી તો તમે સાંભળ્યું છે કે નહીં એમાં? તમે નથી સાંભળ્યું એમાં કે તે તો અંગ્રેજીમાં મોનાએ બરાબર લખી દીધેલું, બરાબર મોના. ત્યારે પછી એમાં તો એ કહે છે કે એમાં આ માત્ર જે ઇન્સ્પિરેશનની વાત કરે છે એના કરતાં એ આગળની વાત માતાજી કે શ્રી હરિ માત્ર પ્રેરણામાંથી લખે છે એમ નહીં, પણ એ ઘડીએ તો કે એ બનાવ બનતા હતા કે, એટલે કે આ વસ્તુ માત્ર ઉપરથી એક પ્રેરણા આવે છે ને એમ નહીં, એ કોન્શિયસનેસના ક્ષેત્રમાં જગતની અંદર એક બનાવ બને છે. એટલે આજે અમારો પણ અનુભવ છે એમાં કે તમે કવિતા લખવા બેસો એટલે એક અનુભવની શરૂઆત થાય છે. એટલે કે એ અનુભવ તે એ હવે કેવી રીતનો અનુભવ એમાં. એટલે હું પણ લખવા બેસું તો મનમાંથી વિચારો કરીને લખ્યા હોય તો પછી એવું થાય કે આ તો કોપી કરી એમાં, કે અમુક વિષયની કવિતા લખી આવું લખવું છે તો કોપી થઈ ગઈ. એમાં લખાવી જોઈએ નવી, ત્યારે એક અનુભવ, એક નવો જ અનુભવ થવા લાગે છે. અને ઘણી ખરી કવિતાઓ અમુક રીતે લખીએ એટલે કે મન વગર ન લખો, મનને શાંત થઈ જાય એમ અમુક રીતે તો
અને એવી રીતે એમાં એટલે ઘણા તમે શાંત હો તો લખાય, અને તે ઘડીએ પછી તમે પહેલો શબ્દ આવે ત્યારે બીજો કયો આવશે ખબર નહીં પડે, વિચાર જ નહીં, પછી શેની કવિતા? ત્યારે પછી એની મેળે અનુભવ થતો જાય છે કે લખાતો જાય છે ખબર નહીં પડે, જેમ લખાય તેમ અનુભવ થાય એમ. એટલે કે આવો અનુભવ થયો ને લખ્યો એમ નહીં, આમ લેટી લખાય છે અને અનુભવ થયો આમાં. એટલે કે ત્યાં અને તે ગમે તે ઠેકાણે લખાય. ત્યાં મુંબઈમાં એકવાર પછી ત્યાં આગળ ટ્રેન શરૂ થઈને અમે મેં કવિતા આવી ત્યાં આગળ, બધું તો ટ્રેનમાં બધા ઘણા ઘણા મળવા આવેલા, અને પછી તમે પછી કે હસી ત્યારે બધું આખું આકાશ ખીલી ઉઠ્યું, આમ હસી ત્યારે એ શબ્દો આવ્યા. પછી તમે કહો હસી ત્યારે બહુ સરસ શબ્દ છે ત્યારે, અને પછી રૂઠી ત્યારે એ જ્યારે ગુસ્સે થઈ ત્યારે એવો હું થયું. પછી મેં કહું આગળ શું જશે એનો? તો પછી આગળ ચાલ્યું કોઈક તારો વાંચીશું એમાં કાઢીને ત્યારે કે પછી તો સમતા હતી, અને પછી ચાલે કે એ ચાલતા ચાલતા પછી આનંદ ઘનમાં પહોંચી, એમાં છેવટે જતા હવે શરૂઆત થઈ કે આનંદ ઘન જે છે એમાં એ પહોંચી ગઈ. ત્યારે એ તો એ જાણે કે કોઈક તમારે અનુભવ પણ એની મેળે આમ ટપકતો હોય અને ઉતરતો હોય એવો જ બનાવ છે. એટલે કે કવિતા લખાય ત્યારે કે બ્રહ્માંડમાં કોઈક મહાશક્તિ પોતાની મેળે આમ કામ કરતી હોય, અને આમ ત્યાં આગળ અહીંયા આગળ એ લખવાની પણ એક ક્રિયા છે, કે એ પણ કે એ એક્શન છે ને, કે બધા કામો એ લખવા રૂપે પણ એક એક્શન બને છે. એટલે કે શ્રી અરવિંદ જ્યારે આમ લખતા ત્યારે કે એ બનાવ બનતો હતો કોઝમિક કોન્શિયસનેસ. આમાંના એવા ઘણા ઘણા છે, અને તે ઘડીએ એમાં આપણે શોધશું કે કયા કયા જાણે તે ઘડીએ. તો કે માતાજી કહે છે કે એ જ ઘડીએ રાત્રે માતાજી ધ્યાન કરતા હોય એમાં બેઠી, ત્યારે કે એ જે મને બીજે દિવસે વંચાવે ત્યારે તો એ જ રાત્રે એ બરાબર એક્સપિરિયન્સમાંથી માતાજી પસાર થતા. એટલે અહીંયા શ્રી અરવિંદ આમ લખે છે તે ઘડીએ માતાજી એ અનુભવમાંથી પસાર થાય છે. એટલે જે રીતે એક ઠેકાણે રેડિયો એક ટ્રાન્સમિટિંગ થતું હોય આમ બ્રોડકાસ્ટ, અને તમારો રેડિયો ઝીલે અને અહીંયા ઝીલે, એવી રીતે એક બનાવ બને છે એ શ્રી અરવિંદની પાસે કાવ્ય રૂપે બને છે, અને માતાજીની ચેતનામાં એ પૂરેપૂરો આમ અનુભવ રૂપે આવે છે. કેમ તો કે બરાબર એ જ હતું એમાં. એટલે આ જે સાવિત્રી વિશે જે ગહન વસ્તુ છે કે ઇટ ઇઝ એન ઇવેન્ટ, આ એક બનતો બનાવ છે, માત્ર કવિતા નથી, પણ જેટલું જેટલું થયેલું છે એ અહીંયા આગળ ઘટના છે કે એમાં. અને એ રીતે એથી આગળ જઈને જ્યારે હવે આપણે જ્યારે એને વાંચીએ છીએ ત્યારે પણ એ પાછો બનાવ બને છે કે હવે આમ તમે જુઓ તો બધા જ બનાવો છે. આપણે અત્યારે બોલીએ છીએ, આ સાવિત્રીમાં બેઠા છીએ ત્યારે એક બનાવ છે કે એમાં તમે માત્ર મૂંગા રહ્યા છો ને હું બોલું છું, તમે કંઈ કરતા નથી એમ નથી ને, તમે ઘણું મોટું કામ કરો છો. ત્યારે કે એ જ રીતે એમાં આપણે બધાનો મળીને આ સાવિત્રીનું જે મહાસર્જન થઈ રહ્યું છે એમાં આપણા બધાનો મહત્વનો ફાળો છે કે એમાં. તો બોલો હવે મંગલાચરણ તમારે કરવું જોઈએ. જય શ્રી અરવિંદ. હવે ગયા વખતે ચાલો ત્યારે જય શ્રી અરવિંદ. નમો ભગવતે શ્રી અરવિંદાય. અને આપણે તો ખરેખર પ્રાર્થના કરીએ જ કે હવે આજે આ નવું શરૂ થાય છે એમાં તો તમારું જ કામ બરાબર થાય એમ. હા, જે સિદ્ધિ કરવા માગો છો એ સિદ્ધિમાં અમે બરાબર ગોઠવાઈએ એમાં. અને ત્યારે સાવિત્રી આ સેન્ટિનરીની આવૃત્તિ થઈ છે, એ પણ એક મોટો બનાવ છે એમાં. આ ચોપડી સુધાની છે, પાછી મારી નથી એમાં. એ લિજેન્ડ એન્ડ એ સિમ્બોલ. હા, લિજેન્ડ એન્ડ એ સિમ્બોલ. પહેલાં તો કે 10 પર્વમાં કરવાનો વિચાર હતો એમ. 12 પર્વ તો કે મહાકાવ્ય તો કે 12 પર્વનું હોવું જોઈએ એમ. તો કે આ પછી 12 પર્વ થયા એમ. અને અમે પછી આની મહાભારતની રીતે જ ગુજરાતીમાં આના નામો આપ્યા છે કે પર્વ કહીએ છીએ કે એટલે બુક 1, બુક 2 અને એ એના 3 ભાગ છે પાછા એમાં, બુક 3. અને એના દરેકના પાર્ટ 1, પાર્ટ 2 એવી રીતે છે, 3 ભાગમાં છે એમાં. તો કે એનો બુક એ રીતે બુક પહેલી, બીજી, ત્રીજી 12 બુક્સ છે એમાં. તો આ બુક 1 એના 5 પછી એમાં. ત્યારે કેન્ટો 1 પહેલો અધ્યાય, બુક 1 પહેલું પર્વ, ધ બુક ઓફ બિગિનિંગ, એ પણ મહાભારતની રીતે આદિ પર્વ એમ, એ પણ આદિ પર્વ છે ને એમાં. બુક ઓફ બિગિનિંગ્સ, આરંભનું પર્વ. અને જે ધ સિમ્બોલ ડોન, કેન્ટો 1 પહેલો સિમ્બોલ ડોન. ઉષા તો ખરી પણ તે એકલી માત્ર ઉષા નહીં, પણ સિમ્બોલ કંઈક પ્રતીક રૂપે એમ શબ્દ છે. એટલે સિમ્બોલ એક
એ એક મોટો શબ્દ છે ને, કે પ્રતીક છે એમાં. એક વસ્તુ જેટલી દેખાય છે એટલી નહીં, પણ એ કંઈક એની પાછળ બીજું છે. એટલે કે દાખલા તરીકે આ નોટ છે, તો એ નોટ છે એ સિમ્બોલ છે એમાં, કે આઈ પ્રોમિસ ટુ પે. પછી એમાં 1 રૂપિયો કે 100 રૂપિયાની, તો કાગળ તો એનો એ હોય છે, પણ એ પ્રતીક થઈ ગયો છે કે પેલી જે શક્તિ છે એનોમાં. એટલે કે અહીંયા જગતમાં પણ બધી જ વસ્તુઓ સિમ્બોલ છે. આમ તમે જુઓ તો કે જે છે એટલું છે નહીં એમાં, એની પાછળ બધું ઘણું છે એમાં. ત્યારે કે એ સિમ્બોલ ડોન, આ પણ એક ઉષાનું વર્ણન આવે છે. તો એ ઉષા પણ એ એક પ્રતીક રૂપે છે. કેવી રીતે ઉષા છે તે આ માત્ર નહીં, પણ જે અંદરના પ્રદેશોમાં ઉગે છે, જે અનેક વાર ઉગતી આવેલી છે અને ફરી એકવાર એ ઉગી, કે આધ્યાત્મિક ઉષા આત્માના પ્રદેશોમાં પણ જે અનેક અંધકાર છે અને એ રીતે છે એના. The symbol dawn, it was the hour before the gods awake. આ જે પ્રહરની વાત છે એમાં, મેં જ્યારે આનું ભાષાંતર કર્યું ત્યારે સંસ્કૃતમાં પહેલી લીટી આવેલી, અને પછી બહુ સરસ લીટી આવેલી એમાં, કે આસીત સ કાલઃ કિલ દેવતાનામ ઉત્થાન પૂર્વ પ્રહરસ્ય તત્ર. આસીત સ કાલઃ કિલ દેવતાનામ ઉત્થાન પૂર્વ પ્રહરસ્ય તત્ર. દેવોનું ઉત્થાન થાય, ઉત્થાન પૂર્વ પ્રહર, ઉત્થાન પહેલાનો જે પ્રહર છે એનો આસીત સ કાલઃ, એ કાળ હતો ત્યાં આગળ. પછી તો ના આવી, પણ આ લીટી તો આમ કાલિદાસની લીટીઓમાં આમ ઘુસાડી દેવાય તો પણ આમ ચાલે, એવું સંસ્કૃત પણ સારું છે, પણ પછી તો નહીં ચાલે. તો એટલે આપણે બધા ઘણા શરૂઆતમાં તો બધું સંસ્કૃતનું થાય છે ને એમાં. એટલે ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક, એ પ્રહર હતો, મુહૂર્ત હતું આમાં. તો બહુ જ આપણે બોલીએ તો કાંઈ અનેક શબ્દો આવે એમાં. કવિતામાં તો બીજા જ શબ્દો આવે પાછા એમાં. ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક, ત્યાં આગળ દેવો જાગે છે તે પહેલાંનો એ પ્રહર હતો એમાં, કલાક હતો એમાં. આવરને માટે અનેક શબ્દો આપણે વાપરવા પડે એમાં. અને અહીંયાથી પછી હવે એબાઉટ સાવિત્રી લખ્યું છે. વાંચો છો ને, જાણો છો ને તમે? એક સાવિત્રી વિશે પોતાની સાથે લઈને એમાં બધા ચિત્રો તો કર્યા જ છે, પણ એબાઉટ એમાં બધા અમુક પ્રસંગોનું વર્ણન છે એમાં. અને એમાં હવે અહીંયા જે મહાકાવ્યોની ને બીજી કવિતાની પરિસ્થિતિ થાય છે ત્યાંથી શરૂ થાય છે કે આ જે પર્વ છે, આ પહેલો એ અઘરામાં અઘરો છે એક રીતે એમાં. કે જેને કવિતાનો અનુભવ નથી અને યોગનો અનુભવ નથી, એને માટે આ દ્વારમાંથી પ્રવેશ કરવો જ બહુ મુશ્કેલ પડે એમ છે. એટલે અમે જ્યારે કે ભાષાંતર લીધું ત્યારે આનાથી નહીં કરેલું, એ તો વચ્ચે એક આવે છે ધ સિક્રેટ નોલેજ, કે સહેલું છે એમાં. આમાં કવિતા ઘણી કેટલીક ઠેકાણે બહુ જ સહેલી છે એમાં. આજે પેલો ક્લોધ હતો એમને વંચાય, મને સાવિત્રી મેં લીટીઓ વંચાય, એમ કે જો આ તો વંચાય છે ને, તો હા કે આ તો મને સમજાય છે કે. એટલે ઘણી પણ સમજાય એવી લીટીઓ છે એમાં, ઘણો ભાગ એવો છે. પણ આ ભાગ એવો છે ને આમાં તત્વ એવું છે કે એમાં કે કાંઈ એમાં સમજાય નહીં મને. તો પહેલી લીટીમાં તો મેં હું બરાબર સમજું છું, પછી તો આમાં આવે જ છે, આપણે જોઈશું તેમાં તો ઘણી ભૂલો કરેલી છે. એટલે બધા આ મહાકાવ્યના બધા જે વિવેચકો થાય છે, ભાષ્યકારો થાય છે, એમાં ભાષ્યોમાં પણ ફેર પડે છે. તો એવું આ શ્રી અરવિંદના આ વિશે પણ બધા જુદા જુદા ભાષ્યકારો છે. એટલે મેં જોયું કે મેં કેટલાકે અર્થ કર્યા છે, એ અર્થ મને બરાબર લાગતા નથી, આપણે કે બધી ચર્ચા કરવાનું તો કંઈ જરૂર નથી એમાં. પણ બધા જુદા જુદા અર્થ કરે છે. તો આ પહેલા જ કાવ્યમાંથી કોઈ આમ સમજે છે, તેમ સમજે છે. પણ પછી મેં કહું આ પહેલી લીટી તો આટલી બધી સ્પષ્ટ છે, પણ જ્યારે માતાજીનું વાંચ્યું ત્યારે તો એ તો વળી મારા કરતાં પણ જુદું નીકળ્યું એમાં, આના કરતાં પણ જુદું નીકળ્યું એમાં. આપણે લઈ આવીશું કોઈક વાત, મારે લાવવું હતું પણ. તો કે ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક, આમાં તો કે દેવો જાગ્રત થાય તે પહેલાંની એક ક્ષણ હતી, એ પ્રહર હતો. ત્યારે અવેકને બદલે દેવો જન્મ પામે તે પહેલાંની, એમ માતાજીએ કહ્યું. બિફોર ધ ગોડ્સ વેર બોર્ન, આમાં તો અવેક એટલે તો ઊંઘ તો માણસ જાગ્રત થાય એમાં, પણ તો કે એમાં તો કે ના, બિફોર દે વેર બોર્ન, દેવો હતા જ નહીં તે પહેલાંની એ અવસ્થા હતી એમાં. અરે માતાજીએ જે અમુક રીતે કહ્યું હશે, જે આપણે ઊંડા ઉતરીને સમજવું જોઈએ, એમણે સમજાવ્યું છે. પછી એમાં કેવી રીતે બધી સૃષ્ટિ રચાઈ અને કેવી રીતે બધા જન્મ્યા, આમાં દેવો જન્મ પામે છે કે ત્યારે કે આમ તો દેવો અજર અમર કહેવાય છે. દેવો તો જન્મતા નથી એમાં, પરંતુ કે દેવોનો જન્મ પણ થાય છે. તો કે દેવોની રચના થતી હશે, કે પરમાત્મા પોતાની અંદરથી બધું આ સર્જન કરે છે, એટલે દેવો તરીકેનું રૂપ એમણે આપ્યું તે પહેલાંનો એ પ્રહર હતો એમાં. ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક. એટલે કે આ એકદમ સહેલું છે સાવિત્રી સમજવાનું, કે તમારે વિચારની પણ આની અંદર એના ચિત્રો બનાવી દેવાના. એટલે હું આ ઘણી વાર વાંચ, કોઈ આ ચિત્ર છે અહીંયા, તે ઘડીએ તો બધા તદ્દન સામાન્ય પણ આપણા શ્રોતાઓમાં આવતા હતા ને, પેલા ધનશ્રીધરના ભાઈના બેન કોણ એમના
મોતીબેન કે કોણ નહીં, પેલા બીજા છે જોશીમાં, એ નથી હમણાં. ત્યારે એ આવતા બધા આવે એટલે મારે મૂકવું, આ જુઓ આનું ચિત્ર તમે સમજો કે આમાં ચિત્ર કરી નાખો. એટલે કે આપણે આમ ચિત્ર કરી નાખીએ જે એનો અર્થ બર્થ પછી એમાં. એટલે કે હવે આ એક ચિત્ર આપણે છે કે ભાઈ આ દેવો જાગે તે પહેલાનો સવાલ છે, એ સમય છે એમાં. હવે ત્યાં આગળ તરત ચિત્રો શરૂ કરે છે. એક્રોસ ધ પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ ધ હ્યુજ foreboding mind of night alone in her unlit temple of eternity lay stretched immobile upon silence march. આ એક વાક્ય છે, આટલું જ આપણે કરશું કે બહુ છે. તો કે અહીંયા આવે મનનો, રાત્રિના મનનું વર્ણન છે. કોણ આવે છે પાત્ર તરીકે? રાત્રિનું મન. અહીંયા જ મુશ્કેલ પડે કે રાત્રિનું મન કરવાની, પણ તમે રાત્રિ કલ્પી લો અને રાત્રિનું મન સૂતું છે કે એમાં. The huge foreboding mind of night lay stretched, આમ લાંબુ થઈને પડેલું છે. મન તો લાંબુ થઈને આપણે લાંબા થઈને પડીએ છીએ એમાં, એવી રીતે મન આખું લાંબુ થઈને પડ્યું છે કે એમાં. lay stretched immobile, લાંબુ છે એટલે પછી સળવળ કરતો નથી, સળવળ સ્થિર થઈને આમ મન પડ્યું છે. upon silence marge, ત્યાં નીરવતાની ત્યાં આગળ માર્જ, ત્યાં આગળ કિનાર ઉપર, એટલે ત્યાં સાયલન્સ છે, બધી નીરવતા છે અને ત્યાં આગળ એ પડ્યું છે કે. હવે ક્યાં આગળ આ પડ્યું છે? તો એક્રોસ ધ પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ, એક દિવ્ય ઘટના બનવાની છે, એ દિવ્ય ઘટનાના રસ્તા ઉપર એમાં. એટલે કે રસ્તો ઘટના બનવાની હોય કે એક બનવાનું. હવે કયો દિવ્ય બનાવ બનવાનો છે? તો કે ખબર નહીં, બિફોર ધ ગોડ્સ અવેક, એ જ કદાચ હોય એમાં. તો મેં અર્થ કયો બનાવ બનવાનો છે? તો કે બિફોર ધ ગોડ્સ અવેક, દેવો જાગ્રત થઈને તો શું શું થઈ જાય એમાં? દેવો ઊંઘતા હોય ને કંઈક થાય, અને દેવો જાગવા માંડે તો કામ કરવા માંડે ને પછી એમાં. ત્યારે કે દેવો જાગશે તો શું શું થઈ જશે? કે આ આખી નવી સૃષ્ટિ જે બનવાની છે તે યમરાજા વગેરેનું વિસર્જન. તો કે બિફોર ધ ગોડ્સ અવેક, દેવો જાગ્રત થાય અને એ જે ધ ડિવાઇન ઇવેન્ટ, એ એક દિવ્ય ઘટના બનવાની તેમાં, એ ધી ડિવાઇન ઇવેન્ટ, કે નક્કી છે અમુક બનાવ બનવાનો, તે હવે દેવો જાગ્રત થાય વગેરે વગેરે બધું. તો કે એની વચ્ચે કે એ દેવો જાગશે ત્યારે આ રાત્રિનું શું થશે? તો ત્યાં મન રસ્તા ઉપર આડું થઈને સૂતી ગયું છે. કે પેલો ઘટનાની સામે આ રાત્રિનો જાણે કંઈક વિરોધ હોય તો કંઈક ભય હોય, એવી રીતે. રાતને તો ભય લાગે જ નહીં કે ભાઈ ઉષા આવે એટલે રાત્રિનું રાજ્ય ચાલ્યું જાય. એટલે કે એને એના અનિષ્ટ ભણકારા સેવતું મન સૂતેલું છે એમાં, કે મારું શું થશે કે એમાં, એટલું જ એમાં. તો કે અહીંયા તો રાત્રિ તો છે જ એમાં, ઉષા થાય તે પહેલાં તો રાત્રિ તો છે. ત્યારે કે રાત્રિ નથી પણ રાત્રિનું મન સૂતેલું છે કે એમાં. ધ હ્યુજ foreboding mind of night, આ એક બહુ મોટો foreboding માઇન્ડ છે કે મનની અંદર કંઈ ચાલ્યા તો કરે જ, તો કે foreboding એને અનિષ્ટના ભણકારા સેવે છે, કંઈક કંઈક મને થશે કે. તો કે એવું અનિષ્ટના ભણકારા સેવતું મન સૂતેલું છે, એ ત્યાં આગળ સૂતેલું છે. લે સ્ટ્રેચ્ડ ઇમોબાઇલ, સ્થિર થઈને, એ તો કાંઈ ગતિ કરતો નથી, અંદર એ ભણકારા અનુભવ્યા કરે છે. એને બધું સાયલન્સની માર છે, નીરવતાનો ત્યાં આગળ કિનારો છે. ત્યાં આગળ માર્જ એટલે માર્જિન, ત્યાં આગળ એના હાસ્યા ઉપર. અહીંયા નીરવતા છે બધી એમ. પણ હવે રાત્રિ કેવી ત્યાં આગળ? નાઇટ અલોન ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી. આ એક આટલે લીટીમાં તો કે અદ્ભુત વસ્તુઓ કહી દીધી છે કેમાં. તો કે રાત્રિ હતી કોઈ ત્યાં આગળ પાછળ? તો કે એલોન, એકલી હતી કેમાં. ક્યાં આગળ? ઇન હર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી, રાત્રિનું મંદિર છે કેમ. હા, પણ શાશ્વતીનું મંદિર છે ઇટર્નિટી, આખી શાશ્વતીનું મંદિર રચાઈ ગયું છે. એટલે કે આ રાત્રિ છે એટલે માત્ર અંધકાર છે, પણ ત્યાં દુનિયા તો છે જ આખી બધી. એટલે આપણે એટલે એ દુનિયાની અંદર રાત્રે પણ બધું તો હોય જ એમાં. તો કે આખું મંદિર બંધાઈ ગયું છે પણ એમાં દીવા સળગાવાયા નથી. અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી, એટલે આખી મંદિર, આખી સૃષ્ટિ બનાવી ગઈ, એ મંદિર છે, એની અંદર પ્રકાશ છે નહીં એમાં, અને એમાં એકલી ત્યાં આગળ રાત્રિ બેઠેલી છે. આ બહુ સરસ છે ચિત્ર કે ભાઈ મંદિર તમે બનાવી દો, એમાં સમજો આ શાશ્વતી એટલે તો શું, એટલે બહુ સહેલું છે એમાં ઇટર્નિટી એટલેમાં, અને ઇન્ફિનિટી એમાં. એ તો બહુ આપણે કહીશું કે ઇટર્નિટી એટલે શું આમાં. એ તો હમણાં મને એ એક્સપિરિયન્સ બહુ સરસ થાય છે કે ઇટર્નિટી એટલે શું, એની ઇન્ફિનિટી એટલે શું. તો કે ઇટર્નિટીનું જે એનું મંદિર છે, એનું જે બધું મંદિર છે, માત્ર દીવા સળગાવી દો એટલી વાર છે. એમાં બધા કોડિયા બોડિયા પણ બધા જ મૂકી દીધેલા છે, પણ એમાં એકલી જ છે. એમાં કોઈ અત્યારે છે નહીં આખા મંદિરમાં. દેવો બેવો પણ બધા ક્યાંય હશે બધા, એ તો બધી એ જગ્યા એમના પોતપોતાના છે. તો એ એકલી રાત્રિનું મંદિર, રાત્રિનું મન એમાં હ્યુજ
તો કેટલું બધું હોય ને આખી આ શાશ્વતીની અંદર આ રાત્રિ બેઠેલી છે. ધ હ્યુજ માઇન્ડ, વિરાટ વિરાટ, આપણા જેવું નહીં, એમ ફોરબોર્ડિંગ, આ એ ભાવિની શંકા આશંકા સેવતું મન ત્યાં આગળ સૂતેલું છે. લે સ્ટ્રેચ્ડ, આમ લાંબુ થઈને પડેલું છે. ઇમોબાઇલ, સ્થિર છે એમાં. અપોન સાયલન્સ માર્ગ, નિરવતાના રાત્રિ અહીંયા મને બેસાડી દીધી છે. એ રાત્રિનું મન આમ સૂઈ ગયેલું છે. અને હવે આ જે આ રસ્તા પર રાત બેન સૂતેલા છે, એમાં રસ્તા પર આમ કેટલી બકરી સૂતેલી હોય છે ને કેટલીક વાર એમાં, તો કે એવી રીતે એમાં આ અહીંયા આગળ સૂતેલી છે એમાં. અને હવે ત્યારે કે શું, ત્યારે અહીંયા હવે આપણને કેવો અનુભવ થાય છે, ઓલમોસ્ટ વન ફેલ્ટ, અહીંયા કે શું અનુભવાય છે એમાં. હવે આપણે જ અનુભવીએ છીએ એમાં. અહીંયા રાત્રિ નથી રહેતી, પણ કવિ આપણને એના અનુભવમાં લઈ જાય છે, કે અનુભૂતિ આપે છે કે ત્યાં શું થતું હતું. તો કે એ અનુભૂતિ આપણે હવે આવતી વખતે નિરાંતે અંદર જઈશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે આજની તારીખ છે આપણી 17મી માર્ચ 1974. હવે આપણે શરૂ કરી દીધું છે. સાવિત્રી પહેલેથી શરૂ થાય છે એમાં. બીજી વાર, આમ તો બીજી કે ત્રીજી વાર વાંચતા હોય છે. ગયા વખતે આપણે થોડીક બીજી વાતો કરી હતી અને થોડીક લીટીઓ વાંચી હતી એમાં. અને અત્યારે હવે માતાજીનું આમાં છે ને પાછું આપણી મદદમાં, એટલે ઘણું આમાંથી ઘણું નવું આપણને જાણવા મળે છે. તો આની પણ વાત કરી કે આમાં ચિત્રો તો છે જ બધા અદ્ભુત, એમાં કેવી રીતે બધું બની શકે એનો ખ્યાલ આપતો. અને અહીંયા આપણે જે અહીંયા છે એના કરતાં માતાજી કંઈક જુદો જ આપણને ઊંડો અર્થ બતાવે છે એમાં, કે જે આપણે થોડું જોયું હતું પણ જરા વધારે જોતા જઈશું એમાં. એટલે આ પહેલું બુક 1 કેન્ટો 1 એમાં પર્વ પહેલું, એનો અધ્યાય પહેલો, અને ધ સિમ્બોલ ડોન. 5 લીટીઓ જ ગઈ વખતે વાંચી હતી. તો ઉષા છે પણ એ સિમ્બોલ ડોન છે, કે પાછી અંદરની રીતે સમજવાની છે કે એમાં. કારણ કે આમે આ જે કાવ્ય શરૂ થાય છે તે જે છેલ્લો દિવસ છે ને, ધીસ વોઝ ધ ડે વેન સત્યવાન મસ્ટ ડાય, આ એ દિવસ ઉગ્યો છે ત્યાંથી આ કાવ્યની શરૂઆત થાય છે. એટલે ઉષા ઉગે છે ત્યાં આગળ. પણ તે એ માત્ર એ જ ઉષા, આજની ઉષા ઉગવાની છે એમ નહીં. એક જે બીજી ઉષા હંમેશા ઉગતી રહી છે, તો પહેલી જ્યારે ઉષા ઉગી હતી તો અનેક વાર ઉગેલી હતી ને ફરીથી ઉગે છે, આમાં એમ આવે છે એમાં. ધ સિમ્બોલ ડોન એ આમાં આખું છે એમાં. તો કે એ પ્રતીક રૂપે કેવી રીતે, ત્યારે આમાં હવે એમાં આ પ્રતીકની રીતના આખી ઉષા આવે છે, કે એ માણસની દુનિયાની નથી પણ આખી સૃષ્ટિમાં દેવો જાગવાના પહેલાનીમાં, કે જેમાં દેવો પણ જાગે છે, દેવો ઊંઘતા હોય છે ને જાગતા હોય છે એમાં. હવે અહીંયા આગળ આપણે માતાજી આપણને એથી પણ આગળ લઈ જાય છે એમાં, કે આ તો આખા બ્રહ્માંડનો આરંભ થયો એની એ વાત કરે છે. એટલે કે હવે એક શબ્દ એટલે જાગ્યા એમ નહીં, દેવો જન્મ્યા તે પહેલાં. એટલે કે દેવો જન્મ્યા તે પહેલાં શું હતું, તો કે એની વાત પછી એમણે ત્યાં આગળ આમાં આ ઉષાના આ પોતાના એમાં કહેલી છે. કે એક જે કથા છે એમાં પહેલાંની એક પ્રાચીન પરંપરા, તો કે એ જે પરમાત્મામાંથી 4 સ્વરૂપો બહાર પડ્યા ને એમાં, અને એ 4 સ્વરૂપો પછી ઉલટા થઈ ગયા પછી એમાં, એના એ ન રહ્યા એમાં. અને એને પછી મટાડવાને માટે પછી બીજા સ્વરૂપો મોકલ્યા એમાં, 4 એમિનેશન્સ એમાં. આપણે એ જ વાંચીએ એટલે અહીંયા સમજણ પડશે. There is an ancient tradition which describes the creation as done by some first emanations of the Supreme Mother who were 4 emanations. આ છોકરાઓને સમજાવતા કે તમને એક વાર્તા કહેવી જોઈએ, એ રીતે વાર્તા કહું કે આ દુનિયા શરૂઆત કેવી રીતે થઈ, આમ કેવી રીતે કહેવાય એમાં. તો કે તમને વાર્તા કહું એમ રીતે આમ કહ્યું તો કે એક પહેલાં હતા, પછી એમાંથી 4 સ્વરૂપો નીકળ્યા, એ પેલી આ પરંપરા પ્રમાણે એમાં કે મા ભગવતીએ એમના એમિનેશન્સ, કે એમાંથી પોતામાંથી રૂપો બહાર પાડે છે ને માતાજી, તો કે 4 બાય સમ ફર્સ્ટ એમિનેશન્સ, કે 4 રૂપો બહાર પડેલા.
who were 4 emanations, એ 4 હતા પાછા, એની સંખ્યા છે. In the sense and the feeling of their supreme power, they cut connection with their origin and became independent. હવે એ બધા 4 થયા એટલે પછી એમ લાગ્યા કે અમે તો બહુ મહાશક્તિ છીએ, કેમાં મારી પાસે કંઈ ઓછું છે નહીં, એમાંથી શું બાકી છે એમાં. તો એ મહાશક્તિના અનુભવમાં એ લોકોએ મૂળ સાથે સંબંધ કાપી નાખ્યું કે અમારે હવે આની સાથે શું સંબંધ છે, અમારી પાસે શું ઓછું છે. એન્ડ બીકેમ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર થઈ ગયા. એટલે આપણા જેવી રીતે કે પહેલાંના રાજાઓના, શહેનશાહોના બધા નવાબો હોય ને બધા સ્વતંત્ર થઈ જતા, ને એવી રીતે કે અમારે શું છે, એ સ્વતંત્ર થઈ ગયા. And then these emanations, being separated from their origin, entered into darkness. એટલે મૂળમાંથી છૂટા પડ્યા એટલે અંધકારમાં થાય. એટલે એમનું શું થયું તો કાંઈ ને કાંઈ થઈને ઊભું રહ્યું. અને કે આવું કેમ થવા દીધું? ત્યારે એનો સવાલ કે આમ તો ભગવાનમાંથી નીકળીશું, ભગવાનની સાથે જોડાયેલા કેમ ન રહે? કે આપણે તો જે માત્ર કે અજ્ઞાનમાં આવ્યા છીએ ને ભગવાનને ભૂલી ગયા છે, પણ એ તો પહેલાં જ હતા, ભગવાનને જોતા જોતા નીકળેલા છે. ત્યારે પછી એમાં આનો એક જે મોટામાં મોટો ખુલાસો ત્યાં છે, ધ રીડલ ઓફ ધીસ વર્લ્ડ, એનો શ્રી અરવિંદનો એક પત્ર છે એમાં. તો કે આ બધું મનથી તો નહીં સમજાવાય, પણ કે દુનિયા શરૂ થઈ ત્યારે ઓલ પોસિબિલિટીઝ વેર એક્સેપ્ટેડ. જે કંઈ થાય તે થવા દેવાનું. એટલે કે બધા ભગવાનની ભક્તિ જ કર્યા કરે એમ નહીં, કે આ બધું વૈકુંઠ રીતે જ નહીં ચાલે કે જેને જેમ, એટલે બધી શક્તિઓ છૂટી પણ પડી જાય, ભગવાનને ભૂલી પણ જાય, ઉલટી પણ થઈ જાય એમાં એક બંને. એને તો બધું થવા દેવું જોઈએ, બધું થવા દીધું ભગવાને, એટલે બધા અજ્ઞાનમાં ચાલ્યા ગયા, રાક્ષસો થયા વગેરે. તો કે આ બધા એન્ટર્ડ ઇન્ટુ ડાર્કનેસ, કે ચાલો ને હવે અંધારામાં શું છે એમાં, એ રીતે એ લોકો કહ્યા. તો ધ ફર્સ્ટ વન વોઝ કોન્શિયસનેસ, કોન્શિયસનેસ ઇન લાઇટ. એટલે કે પહેલું જે સ્વરૂપ બહાર પડ્યું, પ્રાદુર્ભાવ, એમિનેશન, એટલે પ્રાદુર્ભાવ શબ્દ વાપરીએ છીએ. તો કે એ ચેતના હતી એમાં, કોન્શિયસનેસ ઇન લાઇટ, કે જે પ્રકાશમાં હતી. And by cutting himself from his origin, he went down and down towards unconsciousness. એને કાપી નાખી એટલે તો કોન્શિયસનેસ ઓછી થઈ જાય, ત્યાંથી તદ્દન નીચે જતાં જતાં અચેતન થઈ જાય. તો સેકન્ડ વોઝ બ્લિસ એન્ડ ટર્ન ઇન્ટુ સફરિંગ. એ બીજો હતો તે આનંદ હતો, પરમાનંદ હતો. તો કે એ આનંદ જેમ ભગવાનથી દૂર જતા જાય એમ આનંદ ઓછું થતો ગયો, અને એમાંથી પછી દુઃખ થઈ ગયું, વેદના થઈ. તો થર્ડ વોઝ ટ્રુથ, ત્રીજો આવિર્ભાવ સત્યનો હતો. એન્ડ ટર્ન ઇન્ટુ ફોલ્સહુડ, કે નહીં સત્ય વચ્ચે કાંઈ નહીં, જે આપણને ફાવે તે કરો, કે એ ફોલ્સહુડ થઈ ગયું. ફોર્થ વન વોઝ લાઈફ એન્ડ ટર્ન ઇન્ટુ ડેથ. જે ચોથો આવિર્ભાવ હતો એ જીવન હતું, અને એ મૃત્યુ થઈ ગયું. ધીસ હેપન્ડ આફ્ટર દે કેમ ડાઉન ઇન્ટુ ધ વાઇટલ લેવલ. હવે આ માતાજી આ કહે કે ત્યાં બધા નીચા સ્તરોમાં આવતા જાય ને, તો ઉપરનું હોય તો બરાબર છે, પણ પછી જેમ પ્રાણમાં આવે ત્યાં પ્રાણ જ તો બધો અહંકારનો હોય છે, એ બધા પોતપોતાના અહંકારમાં આવી રીતે થઈ ગયા, છૂટા પડી ગયા. હવે જ ભગવાને જોયું કે અહીંયા કે વેન ધીસ વોઝ સીન, ઇટ વોઝ ડિસાઇડેડ દેટ સમ સેકન્ડ એમિનેશન્સ વુડ બી મેડ ટુ રિપેર ધ મિસ્ટેક ઓફ ધ ફર્સ્ટ. એટલે પહેલાંની ભૂલને માટે કે બીજા પાછા આવિર્ભાવો મોકલવા જોઈએ, કે માની તો આવું તો ચાલ્યા જ કરશે, તો બધું ઘોટાળામાં ચાલ્યું છે. એન્ડ ધ સેકન્ડ એમિનેશન્સ વેર ધ ગોડ્સ. આ જે બીજા મોકલા એ દેવો હતા, તે બરાબર ભગવાનના પાકા સ્વરૂપો, ભગવાનથી જરા કે છૂટા પડેલા નહીં એમાં. This first line refers to the condition of the world before the gods were born. આ હવે માતાજી બહુ મોટું વાક્ય કહે છે કે આ પહેલી લાઈન જે છે, હવે આપણે એમાં તો એ જ બધા ઘણા અર્થો થાય, પણ આ વધારે મોટો અર્થ. તો પહેલી લાઈન છે કન્ડિશન ઓફ ધ વર્લ્ડ બિફોર ધ ગોડ્સ વેર બોર્ન. એટલે દુનિયા તો થઈ ગઈ છે એમાં, પણ આ બધા 4 જણા જુદા જુદા પોતાનું બધું કરી રહ્યા છે, અને એમાં હવે દેવો જન્મે તે પહેલાંની આ દુનિયા હતી. કે એમાં કન્ડિશન ઓફ ધ વર્લ્ડ, ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક. એટલે દેવો જન્મ્યા છે તે પહેલાં કેવું અંધકારમય હતું, કેવી બધી અસત્યની, મૃત્યુની, વેદનાની દુનિયા હતી. કે છે શ્રી અરબિંદો સેઝ ઇટ વોઝ ધ આવર બિફોર ધ ગોડ્સ અવેક. એટલે અવેક શબ્દને માટે આટલા આપણને ઊંડાણમાં માતાજી લઈ જાય છે. હવે પછી બીજું આપણે 4 લીટીઓ વાંચી કે એક્રોસ ધ પાથ ઓફ ધ ડિવાઇન ઇવેન્ટ ધ હ્યુજ ફોરબોર્ડિંગ માઇન્ડ ઓફ નાઇટ alone in her unlit temple of eternity lay stretched immobile upon silence march. ત્યારે હવે અહીંયા આગળ હવે આ જે ડિવાઇન ઇવેન્ટ એનો અહીંયા છે કે એક્રોસ ધ પાથ, એક આ તો દિવ્ય ઘટના બનવાની છે. તો દિવ્ય ઘટના એટલે શું? તો એને માતાજી ક્રિએશન કહે છે, કે એ પણ આપણે વાંચીએ. As the result of this separation between the first emanations and their origin, the creation by these first emanations
had become obscure, inconscient. આ છૂટા પડી ગયા એટલે સૃષ્ટિ બધી અચિત થઈ ગઈ એમાં. And that is what Sri Aurobindo describes here. એ સમજાવે છે. He says the divine event, that is creation. આ જે દિવ્ય બનાવ બનવાનો એટલે કયો દિવ્ય બનાવ બનવાનો છે? તો કે આજે આ સૃષ્ટિ રચાવાની તે the creation that will go on and on for eternity. એટલે આ દેવો તો જે ચાર થયા અને બધું આ થવા માંડ્યું, તો કે એ જે ક્રિએશન હતું એમાં it started with what he called the night. એટલે કે એ સૃષ્ટિ શરૂઆત થઈ રાતથી થઈ એમાં. એટલે કે જે ડિવાઇન ઇવેન્ટ દુનિયા રચાય છે તો એમાં પહેલું શું બન્યું? તો કે રાત્રિ બની. કેમાં એક્રોસ ધ ડિવાઇન ઇવેન્ટ આ રાત્રિ આવે છે. કેમાં એટલે કે આપણે એમ કે ડિવાઇન ઇવેન્ટ બનવાનું છે ને રાત્રિ આમ જાણે કે વિરોધ રૂપે હોય એમાં દિવ્ય ઘટનાની, એમ આપણને લાગે છે કે એને ભણકારા આવે છે ને ફોરબોર્ડિંગ માઇન્ડ કે એ આવું શું થશે, હું ચાલી જઈશ એ બધા. તો કે એ રાત્રિ ત્યાં આગળ છે. તો કે ધ નાઇટ ઓફ અ ફોરબોર્ડિંગ માઇન્ડ. અહીંયા આવે, અહીંયા એમણે ઉલટો શબ્દ મૂક્યો, the huge foreboding mind of night. અહીંયા માતા કે નાઇટ ઓફ અ ફોરબોર્ડિંગ માઇન્ડ. એટલે કે આમાં બે અર્થ થાય કે એક મન એવું છે એની રાત્રિ, એટલે કે પેલા મન છે ને એની રાત્રિ, અથવા તો પણ હજી મન તો અહીંયા છે નહીં અહીંયા આગળ. એટલે કે માઇન્ડ રાત્રિ એવી કે એનો બીજો અર્થ પણ આમાં થાય કે ઓફ એ ફોરબોર્ડિંગ માઇન્ડ, કે જેનું મન ફોરબોર્ડિંગ છે. કે એમાં આવું ભવિષ્ય અમંગલની ભણકારા સેવતું જેને મન છે એવી રાત્રિ એમાં એ ત્યાં આગળ છે. એ અર્થ ચાલે. ઇટ ઇઝ અનકોન્શિયસ, ઇમોબાઇલ, લાઇફલેસ, બ્લાઇન્ડ. એટલે આ જે રાત છે એ આવી છે કે ઇનકોન્શિયસ છે, અનકોન્શિયસ છે, અચેતન છે, પછી સ્થિર છે, એમાં લાઇફલેસ છે, બ્લાઇન્ડ છે. આ બધું એને કહ્યું કે ધ હ્યુજ ફોરબોર્ડિંગ માઇન્ડ ઓફ નાઇટ in her unlit temple of eternity lay stretched immobile upon silent Mars. ત્યારે અહીંયા હવે તો આપણે જે જોયું કે આમાં તો આ રીતે માતાજીએ ખુલાસો આપ્યો છે એમાં પણ જરા જોઈ લઈએ. It is unconscious, immobile, lifeless, blind. All these things, the obscurity and the unconsciousness, the immobility, lifelessness, the unbodied infinite and the fathomless zero, all these words are meant to express the nothingness of the world. આ દુનિયા શૂન્ય છે એનું આવે છે કે એ આપણે આગળ હવે આજે વાંચવાનું છે કે તો lay stretched immobile upon silence marge. એ ત્યાં નીરવતાની કિનાર પર. અહીંયા તો એક ધર્મ સુંદર ચિત્રો છે એમાં, સરસ સ્પષ્ટ ચિત્રો છે કે એમાં કે ત્યાં એક રાત્રિ સૂતેલી છે કે એમાં રાત્રિનું મન સૂતેલું છે અને ત્યાં શાશ્વતીનું મંદિર છે કે એમાં. એટલે કે હવે અહીંયા આગળ હવે આપણે માતાજીથી મતભેદ આપણને થાય કે કેમ એમાં, પણ અહીંયા જે ચિત્ર કહે છે ઇટર્નિટીનું મંદિર તો તૈયાર થઈ ગયેલું છે કે આ તમે જુઓ ને કે એમાં કે ઇટર્નિટીનું તો મંદિર એટલે બધું જ તૈયાર છે, માત્ર એમાં દીવો જ સળગાવવાની વાર છે. એટલે કે ક્રિએશન અમુક તો થઈ ગયેલું છે અને આ જે ઉષા છે તો અનેક વાર આવેલી છે એમ પણ કહેલું છે ને. આ સિમ્બોલ ડોન એ પણ આવેલી છે અને પાછી જાય છે અને પાછી આવતી રહે છે વારંવાર એમાં. ત્યારે આ જે રાત્રિ જે છે એ તો આમ સૂતેલી છે એમાં અને ત્યાં આગળ એનું મંદિર છે પણ એમાં દીવા થશે એમાં એક વખત. તો કે એ એનું મન એને ભણકારા છે કે રાત્રિ બધું અજવાળું થઈ જશે અને મારું શું થશે એમાં. તો કે એ એનું મન ત્યાં આગળ સૂતેલું છે અને અહીંયા આગળ હવે અહીંયા તમે શું કરી શકો છો? તો અહીંયા અનુભવ આપણને આપે છે કે અહીંયા હવે અહીંયા રાત્રિ છે, મંદિર તો બધું છે પણ એમાં ગતિ શું છે? ગતિ તો કાંઈ નથી, બધું અંધારું છે એટલે હિલચાલ કશી છે નહીં એમાં. ત્યારે અહીંયા તમને શું અનુભવાય છે? Almost one felt opaque, impenetrable, in the somber symbol of her eyeless muse, the abysm of the unbodied infinite. અહીંયા આગળ હવે એક બહુ જ અહીંયા છે કે આ બહુ ગહન અનુભૂતિ. અહીંયા શું લાગે છે કે આ રાત્રિ તો સૂતેલી છે કેમ? તો કે રાત્રિની in the somber symbol of her eyeless muse. આ સરસ લાઈન છે કે એ રાત્રિ છે તે તો કે અહીંયા એના મનમાં કંઈ ને કંઈ થયા કરે છે ભણકારા. તો આઈલેસ મ્યુઝ, એની આંખ તો છે નહીં એમાં, એ તો આંધળી જેવી છે એ, અથવા તો એ આંખ આમ તો રાત્રિ છે એટલે તો આંખ હોઈ શકે પણ એ જે મ્યુઝ કરે છે, ચિંતન કરે છે તો આંખો મીચીને એમાં, આંખો ખોલીને બેઠેલી નથી રાત્રિ. એટલે કે મીચેલી આંખોવાળું આપણે એમ કરીએ એ જે ધ્યાનમાં છે ઇન ધ સમબર સિમ્બોલ, તે રાત્રિ એના આ કાળું બધું છે કે એમાં અને એના ચિંતનમાં પણ એક શું થશે ભાઈ?
તો કે એની અંદર તમને શું અનુભવ થાય કે ભાઈ આ રાત્રે સૂતેલી છે તો કરે છે શું? તો કે આ બધું ચિંતન કરે છે કે હવે શું થવાનું. ત્યારે કે એની અંદર આપણને શો અનુભવ થાય. એટલે કે અહીંયા જોયું ને આ કાવ્યની જે બધાની મુશ્કેલી એ છે કે અનુભવ આપણને થાય છે. તો આવો કેવો અનુભવ થાય? તો આ અનુભવ કરવાની આપણી શક્તિ હોય તો આપણને આ કાવ્ય સમજાય, નહીં તો બાકી આપણે પછી અહીંયા ત્યારે શોધવું પડે કે ભાઈ ક્યારે આવા અનુભવમાં આપણને લઈ જાય ત્યારે. તો કે વન ફેલ્ટ, ઓલમોસ્ટ વન ફેલ્ટ એટલે આપણે અનુભવીએ છીએ. ઓપેક, ઇમ્પેનિટ્રેબલ, એક શું? ધ એબિઝમ ઓફ ધ અનબોડીડ ઇન્ફિનિટી. આ રાત્રિના જે ચિંતનમાં જે અનંત છે એની એક ગહન ખીણ આપણે અનુભવીએ છીએ કે આ રાત્રિ શું છે? તો મોટી મોટી ખીણ દેખાય છે કંઈ કે અનંતની જે છે ઇન્ફિનિટ, કે જે અનબોડીડ જે અનંત તત્વ છે હજી એને ત્યાં આગળ પોતે દેહરૂપ બનેલું નથી એમાં. તો કે એ જે અદેહી જે અનંત તત્વ છે એનો એબિઝમ ખીણ દેખાય છે કે ભગવાનની ખીણ પણ હોય ને એમાં. તો કે એની ખીણ દેખાય છે કે રાત્રિની એમાં. ધ એબિઝમ ઓફ ધ અનબોડીડ ઇન્ફિનિટ, આ આપણને અનુભવ થાય કે ઓપેક છે એમાં, અપારદર્શી છે, એમાં આરપાર દેખાતું જ નથી. ભાઈ રાત્રિમાં આ શું છે કે આ બધું એકદમ ખીણમાં આપણે જોઈએ તો ઉપર ડુંગર ઉપરથી જોયું હોય તો બધું અંધારું અંધારું દેખાય. તો કે ઓપેક છે, ઇમ્પેનિટ્રેબલ છે, અંદર જવાય પણ નહીં એમાં. અંદર શું હશે કે ચાલો જઈને જોઈએ, તો કે એ પણ નથી એમાં. ઇમ્પેનિટ્રેબલ